કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે સેક્શન એ પેપર નંબર 3 શિક્ષણ રૂપી વરસાદમાં જશું આપણી ખૂતી. ગ્રામરના દરેક પ્રશ્ન સાથે સવિસ્તાર છે સમજૂતી. મહેનત કરવી પડશે, મળશે નહીં કંઈ ફ્રી. પેપરની કરો પ્રેક્ટિસ, છે વિડીયો નંબર 3. હૃદયપૂર્વકના આવકાર સાથે આ વિડીયોમાં પેપર નંબર 3માં દરેક પ્રશ્નમાં ગ્રામરની પૂછેલ બાબતને સવિસ્તાર સમજાવેલ છે. શું તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી? તો હવે આગળ વધીએ ફરી. ક્વેશ્ચન નંબર 1 to 4, ટ્રુ ફોલ્સ. પહેલો પ્રશ્ન, એક્સપેક્ટ ધેટ યુ આર લકી. અપેક્ષા રાખો કે તમે ભાગ્યશાળી છો. યુનિટ નંબર 3, રીડ નંબર 1. પોઝિટિવ થિંકિંગના જેમાં સેન્ટેન્સીસ છે એ રિલેટેડ ટ્રુ છે. સેકન્ડ, ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ અમેરિકા. યુનિટ નંબર 5, એન્ટ્સના પાઠમાં મિત્રો અમેરિકાની નહીં પણ આફ્રિકાની એન્ટ્સ દર્શાવેલ છે, ફોલ્સ છે. સર્જન્ટ મોરીઝ લાઇક્ડ ઇન્ડિયા. મંકીઝ પાઉન્ડ મિસ્ટર વ્હાઇટવાળો રીડ છે જેમાં સર્જન્ટ મોરીને ઇન્ડિયા ગમતું હતું, ટ્રુ છે. ફોર્થ, ધ ફર્સ્ટ ડિમાન્ડ ઓફ મિસ્ટર વ્હાઇટ વોઝ $200. રીડમાં મિત્રો ડોલર નહીં પરંતુ પાઉન્ડ છે, માટે ફોલ્સ છે. પ્રશ્ન નંબર 5 થી 7, નિયરેસ્ટ મિનિંગ જે સપ્લિમેન્ટરી રીડિંગ લેફ્ટવિંગમાંથી ખાસ કરીને હોય છે. 5, બ્રિંગ અપ ઉછેરવું, બિયર સહન કરવું, થિંક વિચારવું, રિંગ વગાડવું, રિયર ઉછેરવું. તો બ્રિંગ અપ મીન્સ રિયર. એલિમિનેટ હટાવવું, રિમૂવ હટાવવું, પ્રોડ્યુસ રચવું, ક્રિએટ સર્જન કરવું, મેક બનાવવું. એલિમિનેટ મીન્સ રિમૂવ હટાવવું. ડિસઅપ્રુવલ ડેનિયલ ઇનકાર, જેને આપણે રિજેક્ટ પણ કહી શકીએ છીએ. એક્સેપ્ટન્સ સ્વીકાર, અરાઇવલ આગમન અને એડજસ્ટમેન્ટ અનુકૂળતા. તો ડિસઅપ્રુવલ માટે ડેનિયલ છે. પ્રશ્ન નંબર 8 થી 10, લેંગ્વેજ ફંક્શન જે ગ્રામરમાં સવિસ્તર સાથે અહીં સ્લાઇડ આવશે. રિપોર્ટિંગ, કન્ડિશન, રિઝલ્ટ, કમ્પેરિઝન. કૌંસમાં 4 શબ્દો છે, પ્રશ્ન 3 છે. 8, કિશન ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ ટુ ગેટ એનીથિંગ. ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ યુ મસ્ટ વર્ક. અને 10મું, શી ટોલ્ડ હિમ ધેટ she had written a letter. મિત્રો ત્રણેય પ્રશ્નના ટોપિક જે હોય સવિસ્તરથી જોઈએ. 8મા પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં, કિશન ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ ટુ ગેટ એનીથિંગ. કિશન કોઈ પણ વસ્તુ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી છે. ઇનફ એટલે રિઝલ્ટ છે. ઇનફની પહેલાં વિશેષણ હોય છે. ઇનફ હકાર અર્થ દર્શાવે છે મિત્રો. ઇનફવાળા વાક્યમાં સોધેટ મૂકીએ એટલે બીજું વાક્ય હકાર બનશે. જેમ કે કિશન ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કેન ગેટ એનીથિંગ. કિશન એટલો બધો બુદ્ધિશાળી છે કે તે કોઈ પણ વસ્તુ મેળવી શકે છે. આ જ પ્રમાણે એક નેગેટિવમાં જોઈએ. આશિષ ઇઝ ટુ ડલ ટુ પાસ ઇન ધ એક્ઝામ. આશિષ પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઠોઠ છે. ખૂબ જ એટલે એટલો બધો ઠોઠ છે કે તે પાસ થઈ શકતો નથી. મિત્રો જેમ ઇનફ હકાર અર્થ દર્શાવે છે એમ જ ટુ નકાર અર્થ દર્શાવે છે. પણ ખાસ જુઓ, ઇનફની પહેલાં એડજેક્ટિવ હોય છે, ટુમાં પછી એડજેક્ટિવ હોય છે. ટુના સ્થાને હું સોધેટ મૂકીશ, બીજું વાક્ય 100% નકાર બનશે. આશિષ ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ પાસ ઇન ધ એક્ઝામ. મિત્રો ઇનફ હોય, ટુ હોય કે સોધેટ હોય એ રિઝલ્ટ કહેવાય છે. પ્રશ્ન નંબર 8, કિશન ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ ટુ ગેટ એનીથિંગ. જો ઇનફ નિશાની છે, રિઝલ્ટ. એ જ પ્રમાણે 9મા પ્રશ્નમાં આગળ વધતા પહેલાં માહિતી જોઈએ. ઇફ શી રન્સ ફાસ્ટ, જો તેણી ઝડપથી દોડશે,
શી વિલ કેચ ધ બસ, તો તેણી બસ પકડશે. એ જ પ્રમાણે અનલેસ શી રન્સ ફાસ્ટ, જો તેણી ઝડપથી નહીં દોડે, કારણ કે અનલેસ નકાર અર્થ દર્શાવે છે. શી વિલ નોટ કેચ ધ બસ, તો તેણી બસ નહીં પકડે. મિત્રો ઇફ અને અનલેસ શરત દર્શાવે છે, માટે કન્ડિશન. જોઈએ 9મો પ્રશ્ન. ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક, જો તમે સારા ગુણ મેળવવા ઈચ્છતા હોય, યુ મસ્ટ વર્ક હાર્ડ. અહીં નિશાની ઇફ છે, માટે કન્ડિશન છે, જેને કન્ડિશન ઇન ફ્યુચર પણ કહેવાય. 10મા પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં, શી સેડ ટુ હિમ, તેણીએ તેને કહ્યું. અવતરણ ચિહ્નમાં છે આઈ હેવ રિટન અ લેટર, મેં પત્ર લખ્યો છે. મિત્રો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, જેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. માટે આ એક નોંધની બાબત રિપોર્ટિંગ કહેવાય. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ. વિધાન વાક્ય છે, માટે સેડ ટુનું ટોલ્ડ, શી ટોલ્ડ હિમ, અને વિધાન વાક્યમાં સંયોજક ધેટ મુકાય છે. સેડ ટુનું ટોલ્ડ, સંયોજક ધેટ. મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલમાં મુકાઈ જશે. જોઈએ 10મા પ્રશ્નમાં, શી ટોલ્ડ હિમ ધેટ શી હેડ રિટન અ લેટર, તો નિશાની ટોલ્ડ અને સંયોજક ધેટ છે, માટે રિપોર્ટિંગ. એ જ પ્રમાણે રિસ્પોન્સમાં પ્રશ્નનો ક્રમ 11થી 14માં આગળ વધી રહ્યા છીએ ગ્રામરની સવિસ્તર સમજૂતી સાથે. શી વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય પેન્સ, તેણી પેન ખરીદવા બજારે ગઈ હતી. શા માટે બજારે ગઈ? પેન ખરીદવા માટે. કારણ પણ કહેવાય, હેતુ પણ કહેવાય. શા માટે ભાઈ? તો એટલા માટે. અહીં એક વર્બ આપેલું છે વેન્ટ, એક ક્રિયાપદ પછી બીજું આવે એટલે ક્રિયાપદને કાલ ટુ મુકાય છે. આ ટુવાળા ક્રિયાપદને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ, હેતુ દર્શક બાબત. જેમાં હું બીકોઝ મૂકું છું, કારણ દર્શક બનાવીએ છીએ. શી વેન્ટ ટુ ધ માર્કેટ બીકોઝ શી વોન્ટેડ ટુ બાય પેન્સ. મિત્રો બીકોઝ આવ્યું છે, તો એનું રીઝન બનાવવા માટે મારે વોન્ટનું રૂપ મૂકવું પડ્યું છે. આ રીઝન છે, કારણ. આ જ વાક્યને પર્પઝ બનાવું છું, હેતુવાળું. શી વેન્ટ ટુ ધ માર્કેટ સો ધેટ, જેમનો અર્થ થાય કે જેથી. શી કુડ બાય પેન્સ, કે જેથી પેન ખરીદી શકે. ખાસ નોંધજો, બીકોઝ સાથે કારણ બનાવવા માટે વોન્ટનું રૂપ મૂક્યું છે. સો ધેટ સાથે હેતુ બનાવવા માટે કુડ, કેન અથવા કુડ લાગુ પડે તે મૂક્યું છે. એ જ સેન્ટેન્સમાં શી વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ઓર્ડર ટુ. મિત્રો ઇન ઓર્ડર ટુનો અર્થ થાય છે ના હેતુથી. ઇન ઓર્ડર ટુ બાય પેન્સ, ગુજરાતી થાય તેણી પેન ખરીદવાના હેતુથી બજારે ગઈ હતી. પેન ખરીદવાના હેતુથી મીન્સ હેતુદર્શક બાબતે પર્પઝ. અને ખાસ નોંધજો, ઇન ઓર્ડર ટુ સાથે હંમેશા V1 ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે, એટલે જો બાય. વધુ એક સેન્ટેન્સ, શી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ પેન્સ. જેવી રીતે ઇન ઓર્ડર ટુનું ગુજરાતી ના હેતુથી થાય છે ને, એ જ પ્રમાણે વિથ અ વ્યૂ ટુનું પણ ગુજરાતી ના હેતુથી થાય છે. પરંતુ ફેર કેટલો? ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ હોય છે, જ્યારે વિથ અ વ્યૂ ટુ સાથે હંમેશા આઈએનજી વાળું રૂપ હોય છે. બંનેનો અર્થ એક જ થાય. તેણી પેન ખરીદવાના હેતુથી બજારે ગઈ. હવે જોઈએ આમનો પ્રશ્ન. ચંદ્રેશ સેડ, વાય ડીડ યુ ગો ટુ જાપાન હરેશ? હરેશ સેડ, કૌંસમાં આપેલું છે પર્પઝ. અહીં મિત્રો 4 વિકલ્પ આપેલા છે. પ્રથમ, આઈ વોન્ટેડ ટુ સ્ટડી ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ. તો જો અહીં નિશાની છે, એક ક્રિયાપદ પછી બીજું એટલે ટુ લાગ્યું. ટુ સ્ટડી ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ, તો આ પર્પઝ દર્શાવે છે. પરંતુ આગળના સેન્ટેન્સ જોવા જ પડે. બી, વોટ અ ડેવલપિંગ કન્ટ્રી જાપાન ઇઝ. જાપાન કેટલો વિકસિત દેશ છે. અહીં જુઓ વોટ અને લાસ્ટમાં ઇઝ અને ઉદ્ગારની નિશાની. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય છે, પરંતુ કાઉન્સમાં તો પર્પઝ કીધું છે. બી નહીં ચાલે. સી, ધ જાપાનીઝ આર પીસ લવિંગ પીપલ. જાપાનીઝ છે એકદમ શાંત પ્રેમાળ લોકો છે. એડજેક્ટિવ દર્શાવે છે, કૌંસમાં તો પર્પઝ માગેલ છે. ડી, જાપાન ઇઝ ધ મોસ્ટ એડમેરેબલ કન્ટ્રી. ધ મોસ્ટ એડમેરેબલ સુપરલેટિવ ડિગ્રી છે,
કૌંસમાં કમ્પેરિંગની વાત જ નથી કરી, પર્પઝ છે તો એ લાગુ પડશે. આઈ વોન્ટેડ ટુ સ્ટડી. એવી જ રીતે 12મા પ્રશ્નમાં આગળ વધતા પહેલાં, દિલીપ એક્ટ્સ ઇન ધ ડ્રામા લાઈક અમિતાભ. દિલીપ અમિતાભની જેમ ડ્રામામાં કામ કરે છે, અમિતાભની જેમ એક્ટ વર્તન કરે છે, કાર્ય કરે છે. આ વાક્યને મિત્રો મારે ધારણા દર્શાવ્યું હોય, સપોઝિશન, તો એઝ નામનું સંયોજક આવશે, જેમના પણ વિડીયો મુકાશે. દિલીપ એક્ટ્સ ઇન ધ ડ્રામા એઝ ઇફ હી વર અમિતાભ. દિલીપ ડ્રામામાં એક્ટ કરે છે જાણે કે હી વર અમિતાભ, જાણે કે પોતે અમિતાભ હોય છે નહીં. આ એઝ ઇફ આવે મિત્રો તો એમની સાથે હંમેશા સહાયકારકમાં વર આવશે. સપોઝિશન ધારણા દર્શાવે છે, પરંતુ ધારણા દર્શાવવા કરતાં રીતભાત દર્શાવવી હોય તો જો આ પ્રમાણે આવશે, દિલીપ એક્ટ્સ ઇન ધ ડ્રામા એઝ અમિતાભ ડઝ. એઝ ઇફને બદલે જો એઝ હોય તો પહેલાં નામ હોય કર્તા તરીકે, ત્યારબાદ ડુ ડઝ ડીડ જેવા સહાયકારક ક્રિયાપદ હોય અને મેનર કહેવાય છે. જોઈએ 12મો પ્રશ્ન. મિસ્ટર કોઠારી સેઇડ, હાઉ ડઝ દિલીપ એક્ટ ઇન ધ ડ્રામા? તો મિસ્ટર દવે સેઇડ, કૌંસમાં મિત્ર સપોઝિશન છે તો ધારણાવાળું સેન્ટેન્સ જ આવશે. દિલીપ એક્ટ્સ ઇન ધ ડ્રામા એઝ ઇફ, જો એઝ ઇફ નિશાની છે. બી, દિલીપ એક્ટ્સ વેરી એન્થુઝિસ્ટિકલી ઇન ધ ડ્રામા, તો અહીં એડજેક્ટિવ છે બીમાં, કૌંસમાં તો સપોઝિશન માંગેલ છે. સી, દિલીપ નાઇધર એક્ટ્સ ઇન ધ ડ્રામા નોર પ્લે ઇન ધ ટીમ. જો આઈધર ઓર અને નાઇધર નોર જે વિકલ્પની બાબત દર્શાવે, પરંતુ કૌંસમાં તો સપોઝિશન ધારણા માગી છે, માટે એ દિલીપ એક્ટ્સ ઇન ધ ડ્રામા એઝ ઇફ હી વર અમિતાભ. 13મા પ્રશ્નમાં આગળ વધીએ પહેલાં કોન્ટ્રાસ્ટની ચર્ચા કરીએ. શી વર્કડ હાર્ડ બટ શી ફેલ્ડ. તેણીએ સખત મહેનત કરી છતાં પણ તેણી નાપાસ થઈ. બટ મિત્રો બે વાક્યમાં વચ્ચે જ હોય, અત્યારે બટ બીજા સેન્ટેન્સમાં ગણાય છે, સી ફેલ્ડમાં સાથે ગણાય. તો પ્રથમ વાક્યમાં બટ સિવાયમાં ધો આવશે, એટલે પ્રથમ વાક્યમાં ધો સી વર્કડ હાર્ડ, જો કે તેણીએ સખત મહેનત કરી, કોમા શી ફેલ્ડ, છતાં પણ તેણી નાપાસ થઈ. જેવી રીતે ધો આગળ છે એ જ પ્રમાણે હાવએવર પણ આગળ આવે છે, પરંતુ હાવએવર પછી તરત જ વિશેષણ હોય છે. હાવએવર હાર્ડ શી વર્કડ, જો કે તેણીએ સખત મહેનત કરી છતાં પણ શી ફેલ્ડ, તેણી નાપાસ થઈ. એ જ પ્રમાણે મિત્રો એઝ આવે, એઝની પહેલાં એડજેક્ટિવ હોય છે. હાર્ડ એઝ શી વર્કડ, જો કે તેણીએ સખત મહેનત કરી છતાં પણ શી ફેલ્ડ, તેણી નાપાસ થઈ. ઇન્સ્પાઇટ ઓફ હર હાર્ડ વર્ક, તેણીની સખત મહેનત હોવા છતાં પણ શી ફેલ્ડ, તેણી નાપાસ થઈ. ખાસ નોંધજો, ઇન્સ્પાઇટ ઓફ ફ્રેઝ પ્રિપોઝિશન છે, એ ઓફ પ્રિપોઝિશન છે, એમના પછી સંબંધક વિભક્તિ આવે. જો હર, વર્ક હાર્ડનું નાઉન બનાવ્યું છે હાર્ડ વર્ક. ઇઝ રિલેટેડ, ઇન્સ્પાઇટ ઓફ હર વર્કિંગ હાર્ડ, જો નાઉન ન આવડે તો ક્રિયાપદને આઈએનજી લગાડી દો તો પણ ચાલે. કોન્ટ્રાસ્ટનો નમૂના સાથે જોઈએ. ગોવિંદ સેડ, વાય ઝોયા સેડ, ઝોયા શા માટે દુઃખી છે? ગણેશ સેડ, કૌંસમાં મિત્રો કોન્ટ્રાસ્ટ છે. ઇન્સ્પાઇટ ઓફ હર હાર્ડ વર્ક શી ફેલ્ડ, અહીં ઇન્સ્પાઇટ ઓફ નિશાની છે કોન્ટ્રાસ્ટની, પરંતુ આગળ જોવું જ પડે. શી વર્કડ હાર્ડ એન્ડ ગોટ ગુડ રિઝલ્ટ, તેણીએ સખત મહેનત કરી અને સારું રિઝલ્ટ મેળવ્યું. અહીં એન્ડ છે, સમાનતાનો ભાવ દર્શાવે, કોન્ટ્રાસ્ટનો નહીં. સી, શી વર્કડ હાર્ડ બીકોઝ શી વોન્ટેડ ટુ પાસ, તેણી સખત મહેનત કરી કારણ કે તેણી પાસ થવા ઈચ્છતી હતી, રીઝન દર્શાવે છે. શી વર્કડ સો હાર્ડ ધેટ શી કુડ પાસ, તેણી એટલી બધી મહેનત કરી, સખત મહેનત કરી કે જેથી તેણી પાસ થઈ શકે. અહીં સો અને ધેટ છે જે રિઝલ્ટ દર્શાવે છે. તો 4 વિકલ્પોમાંથી એ છે ઇન્સ્પાઇટ ઓફ, કોન્ટ્રાસ્ટનો ભાવ છે. 14th, કૃતિકા સેડ, વોટ ઇઝ સુધા ડુઈંગ ઇન ધ મોલ?
સુધા મોલમાં શું કરી રહી છે? તો એમ ન કહેવાય કચરા પોતા કરી રહી છે. હર્ષા સેડ, કૌંસમાં મિત્રો એક્શન છે. એક્શન એટલે ક્રિયા દર્શાવવાની છે. તો પ્રશ્નમાં જો ચાલુ વર્તમાનકાળ છે. વોટ ઇઝ સુધા ડુઈંગ? ઇઝ અને ડુઈંગ, તો મારી એક્શન પણ ચાલુ વર્તમાનકાળની આવશે. એ શી ઇઝ બાઇંગ અ ગુડ ડ્રેસ ફોર હર કઝિન સિસ્ટર. અહીં નિશાની છે ઇઝ બાઇંગ. બી ધીસ મોલ ઇઝ ટુ ફાર, ખૂબ જ દૂર. આ તો રિઝલ્ટ દર્શાવે, કૌંસમાં તો એક્શન માગીએ છીએ. અનલેસ યુ ગો ધેર, જો તમે ત્યાં નહીં જાઓ તો હાઉ વિલ યુ બી એબલ ટુ બાય ડ્રેસ, તો તમે ડ્રેસ કેવી રીતે ખરીદશો નહીં જાઓ તો. અનલેસ કન્ડિશન બતાવે મિત્રો, શરત પણ કૌંસમાં તો એક્શન છે. તો એ આવશે શી ઇઝ બાઇંગ અ ડ્રેસ ફોર હર કઝિન સિસ્ટર. એ જ પ્રમાણે મિત્રો છેલ્લો પ્રશ્ન 15 થી 17 ફ્રેમ ક્વેશ્ચન, એની પણ WH સાથે થોડી વધારે વિગત જોઈએ. શી બોટ 9 books yesterday. અહીં સબ્જેક્ટ કરતા છે સી, ક્રિયાપદ છે બોટ, કર્મ તરીકે 9 books, બંને સાથે છે શબ્દો, અને સમય છે yesterday. જો મારે કરતા નીચે લીટી હોય અંડરલાઈન, તો હું વડે પ્રશ્ન બને હુ બોટ 9 books yesterday. જો સમય નીચે લીટી હોય અંડરલાઈન, તો મારી બનશે વેન. વેન ડીડ શી બાય 9 books. પણ યાદ રાખજો અહીં વર્બ ક્યુ છે? બોટ. તો WH વાળો શબ્દ વેન છે, એમના પછી અત્યારે ડીડ છે, કારણ કે બોટ છે ભૂતકાળ છે એટલા માટે. WH પછી ડુ, ડઝ, ડીડ જેવું વગેરે જેવું કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય જ. ત્યારબાદ 9 books નીચે અંડરલાઈન છે. કર્મ જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછાય. વોટ ડીડ, જો વોટ WH પછી ડુ, ડઝ, ડીડ સહાયકારક ક્રિયાપદ હોય જ. એ જ પ્રમાણે વધુ એક માહિતી જોઈએ. શી બોટ 9 books yesterday. એ જ સેન્ટેન્સ છે, પરંતુ જો 9 નીચે અંડરલાઈન છે, સંખ્યા બતાવે. સંખ્યા જાણવા હાઉ મેની પૂછાય, પરંતુ યાદ રાખજો હાઉ મેની સાથે હંમેશા બહુવચનનું નામ જોડાયેલું જોઈજો. ત્યારબાદ સહાયકારક ડીડ છે. હાઉ મેની બુક્સ ડીડ શી બાય yesterday. એ રિલેટેડ આપણે 15મો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. શી બોટ 9 books yesterday. માત્ર 9 સંખ્યા નીચે લીટી છે. વોટ ડીડ શી બાય yesterday. આ વાક્ય સાચું છે, પરંતુ અંડરલાઈન માત્ર 9 નીચે છે એટલે નહીં આવે. હાઉ મેની બુક્સ શી બોટ yesterday. આ વાક્યમાં ભૂલ એ છે કે હાઉ મેની બુક્સ પછી ડુ, ડઝ, ડીડ સહાયકારક હોવું જોઈએ, આમાં નથી એટલે ભૂલ છે. હાઉ મેની બુક્સ ડીડ શી બાય, જો થર્ડ સેન્ટેન્સ સીમાં સાચું છે. ડી, હાઉ મેની ડીડ શી બાય બુક્સ. હાઉ મેની પછી બહુવચનનું નામ ફરજિયાત હોય જ, માટે સી આવશે. હાઉ મેની બુક્સ ડીડ શી બાય yesterday. એ જ પ્રમાણે 16th, વિજય સ્ટોલ ફ્રૂટ્સ. વિજયે ફળો ચોર્યા. જુઓ કરતા નીચે અંડરલાઈન છે. કોણે ચોર્યા? હુ સ્ટોલ ફ્રૂટ્સ. ફળો કોણે ચોર્યા? વિજય. પેસિવમાં બનાવેલું જો ફ્રૂટ્સ વર સ્ટોલન બાય વિજય. ફળો વિજય વડે ચોરાયા. બાય વિજય નીચે લીટી છે, માટે બાય વૂમ બનશે. બાય વૂમ સહાયકારક વર આપેલ છે. જો બાય વૂમ વર ફ્રૂટ સ્ટોલન. ફળો કોના વડે ચોરાયા? વિજય વડે. ફ્રૂટ્સ વસ્તુનું નામ કર્મ આગળ છે, માટે વોટ આવશે. વોટ એકવચનનો શબ્દ કહેવાય એટલે વરના બદલે મેં વોઝ લખેલ છે. વોટ વોઝ સ્ટોલન બાય વિજય. મિત્રો આ પ્રમાણે આપણે પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. ફ્રૂટ્સ વર સ્ટોલન બાય વિજય. એ હુ સ્ટોલ ફ્રૂટ્સ સેન્ટેન્સ સાચું છે, પરંતુ પેસિવમાં છે માટે હું નહીં આવે. બાય વૂમ વર ફ્રૂટ સ્ટોલન, બી સાચું છે, છતાં આપણે આગળનું વાક્ય જોઈએ. વોટ ડીડ વિજય સ્ટીલ. વિજયે શું ચોર્યું? ડી, બાય વૂમ ફ્રૂટ્સ વર સ્ટોલન. જો બાય વૂમ પછી WH પછી સહાયકારક હોવું જોઈએ વર, પરંતુ પાછળ આપેલ છે માટે બી લાગુ પડશે. લાસ્ટ, આશીષ કેમ હિયર એટ 6 PM. આશીષ અહીં 6 વાગ્યે આવ્યો. જો સમય નીચે લીટી છે, ક્યારે આવ્યો? સમયના આંકડા આગળ મિત્રો 8 પ્રિપોઝિશન છે, તો વેન વડે બનશે. વેન ડીડ આશીષ કમ હિયર. આશીષ અહીં ક્યારે આવ્યો? 6 વાગે. વેન મૂકેલ છે એટલે 8 6 PM નીકળી જાય છે.
વિજય હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક સિન્સ 6 PM. પૂર્ણ વર્તમાન કાળની નિશાની સિન્સ અને ફોર આવે છે. વિજય 6 વાગ્યાથી તેનું કાર્ય પૂરું કર્યું છે. ક્યારે પૂરું કર્યું? 6 વાગ્યે એમ નહીં, 6 વાગ્યાથી. તો 6 PM બદલે વેન આવશે, પરંતુ એમની આગળ સિન્સ લાગશે. સિન્સ વેન સહાયકારક હેઝ છે. જો સિન્સ વેન હેઝ વિજય ફિનિશ્ડ હિઝ વર્ક. મિત્રો, WHનો વિડીયો પણ ટૂંક સમયમાં જ મુકાશે ચેનલ પર ખાસ. એ જ પ્રમાણે વિજય હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક ફોર 3 hours. જો ફોર 3 hours 3 કલાકથી. સિન્સ સમય બિંદુ દર્શાવે છે, પોઈન્ટ ઓફ ટાઈમ. ફોર સમયગાળો દર્શાવે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ફોર જે સેન્ટેન્સમાં હોય એને હાવ લોંગ વડે બને છે. હાવ લોંગ સહાયકારક હેઝ છે. હાવ લોંગ હેઝ વિજય ફિનિશ્ડ હિઝ વર્ક એ રિલેટેડ આપણો લાસ્ટ ક્વેશ્ચન. આશિષ હેઝ કમ હિયર ફોર 6 hours. સિન્સ વેન હેઝ આશિષ કમ હિયર, આ વાક્ય સાચું છે, પરંતુ જો અહીં અંડરલાઈન આપેલ છે, એમાં ફોર આપેલું છે, માટે સિન્સ વેન નહીં આવે. હાઉ લોંગ હેઝ આશિષ કમ હિયર, બી લાગુ પડે છે, છતાં આગળ જોઈએ. વેન હેઝ આશિષ કમ હિયર, અહીં સિન્સ આપેલું નથી, ખાલી વેન આવશે નહીં. હુ હેઝ કમ હિયર ફોર 6 hours. જો કરતા નીચે આશિષ નીચે અંડરલાઈન હોય તો ડી સાચું પડે. અહીં આવશે બી. મિત્રો, મહેનત ચાલુ રાખજો, લાગશે નહીં જરાય વાર. બેસ્ટ ઓફ લક સાથે જોશો પેપરનો વિડીયો 4.